હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં છો. હું છું કમલેશ કનોડિયા અને આજે સવારના 7:30 થયા છે. હું ફટાફટ ઉઠી ગયો છું, આજે રેડી પણ થઈ ગયો છું. દાદા તો એમને પણ વહેલા ઉઠી જાય છે, તો એમનો બ્રેકફાસ્ટ હું રેડી કરીને આપી દઈશ. ને પછી મારે આજે ઘણું બધું જમવાનું બનાવવાનું છે. પાઉંભાજી બનાવવાની છે, મારે પક્કું પાણીપુરી બનાવવાની છે અને સમોસા બનાવવાના છે. તો ચાલો ફટાફટ કામ ચાલુ કરીશું. પહેલાં આપણે સવારની કોફી આપણે પી લઈએ, પછી આપણું કામ ચાલુ કરીએ. કેમ કે આજે લંચ ટાઈમમાં અમારે જમવા જવાનું છે દાદાના છોકરાને ત્યાં, કેમ કે ઘણા બધાનો બર્થડે પ્રી બર્થડે સેલિબ્રેશન રાખ્યું છે, એટલે અમે ત્યાં જઈશું આજે સોમવારે. ચાલો ફટાફટ આપણે રેડી થઈએ, આપણું પેલું રોજિંદું કામ પતાવી દઈએ. મેં મારું કુકિંગ ચાલુ કરી દીધું છે. મારી જોડે પાઉંભાજીનો મસાલો નથી, તો હું હોમમેડ પાઉંભાજીનો મસાલો બનાવીશ અને મને આવડે છે કેવો બનાવવાનો શું છે. બીજું કે પાણીપુરી માટે મેં બટાકા બાફા મૂકી દીધા છે, ચણા પણ બાફા મૂકી દીધા છે. તો ચાલો ફટાફટ હવે આપણું કામ ચાલુ કરીએ. હેલો, મારા સમોસા રેડી થઈ ગયા છે અને ભાજી પણ રેડી થઈ ગયા છે. પાઉં ત્યાં જઈને હું કરીશ બટરમાં. તો ચાલો હવે ગેટ ડ્રેસ એન્ડ ધેન વી ગો. ઓકે, સો ચાલો તમને બતાવું મારા Had a good assistant. દાદી હજી મારા આસિસ્ટન્ટ બન્યા છે. એ મને ઘણી બધી હેલ્પ કરી એમણે. જો હું તમને બતાવું મારા સમોસા, આ મારા સમોસા છે. અને હવે ભાજી બતાવું, આ મેં ભાજી બનાવી છે. પાઉં ત્યાં જઈને હું કરી દઈશ. ઓકે, તો ચાલો મળીએ અને ફટાફટ રેડી થઈને નીકળી છે. આજે બોસે જાતે જ રેડી થઈ ગયા છે. બધું કામ એમણે જાતે જ પતાવી દીધું છે. આજે મેં એમનું કશું જ કર્યું નથી, કેમ કે મારી જોડે કોઈ ટાઈમ નથી. ઓકે, સો ગેટ ડ્રેસ. હેલો, તો વી ગોઈંગ કરકુર. ઘણા બધાના બર્થડે છે, તો પ્રી સેલિબ્રેશન. ઓકે, સો વી ગોઈંગ કરકુર એન્ડ વી ટેક lot of food. Am I right, Abba? Absolutely. ઓકે, સો મળીએ ત્યારે બતાવું કેટલા બધા માણસો હોય છે. ભાજી પાઉં બનાવ્યો છે, ખબર નહીં સારો બન્યો છે કે નહીં, આઈ ડોન્ટ નો. બીજી વસ્તુ પાણીપુરી રહી ગઈ, કેમ કે આઈ ડોન્ટ હેવ ઇનફ ટાઈમ, સો નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ ત્યારે. હું આવી ગયો છું કરકુર અને હવે હું ગાડી પાર્ક કરીશ. દાદા ને દાદી બંને વહેલા બહાર નીકળી ગયા છે, એટલા માટે કે ઇઝી પડે. બાકી ઓકે, સો અંદર જઈએ છીએ, જોઈએ કેમનું છે. જો ભાઈ ઘણા બધા માણસો છે અંદર. જો ઘણું બધું ફૂડ છે, બ્રેડ બહુ છે, ચિકન, વેજીટેબલ, આપણા સમોસા. ઓકે, સો પછી ફરી બતાવું કેવી રીતે સેલિબ્રેશન છે. જો કે અહીંયા જમવાનું એવું બધું છે, કેક કટિંગ પછી કરશે. તો ચાલો હું પણ એમની જોડે થોડું બેસું. બહુ બધા માણસો છે, જમવાનું પણ એટલું સરસ મજાનું આવી ગયું છે. અને એન્જોય કરે છે બધા લોકો અહીંયા. જોકે અહીંયા તો સેલિબ્રેશન આ રીતે કરતા હોય છે આ લોકો. આપણા જેવું નહીં કે હોટલમાં જઈને જ ખાવું, એવું મજા આવે છે. સમોસા બધાને બહુ ભાવે છે. આ છે મોર, આ છે મીઠાઈ. બંને બહુ ક્યુટ છોકરી છે, બહુ ડાઈ છોકરી છે. અને
જોઈએ બતાવીશ આગળ કેવી રીતે છે. ફિશ છે, રાઈસ છે. Lijnsters? બોસ મારા ફૂલ થઈ ગયા છે. કેન યુ મેક રૂમ ફોર ચિકન? વાય નોટ? આર યુ શ્યોર? પોઝિટિવ? ઓકે સો આઈ એમ ઇટિંગ ચિકન. સમોસા પતી ગયા છે. પાવ લોકોને બહુ સ્પાઇસી લાગે છે પણ ઇટ્સ ઓકે. જે લોકો ખાય છે એ લોકોએ ઘણી ખાધી છે, પતવા પણ આવી છે. અને હું રાહ જોઉં છું ચિકનની કે ક્યારે ચિકન આવે ને હું ખાવા દઉં છું. ઓકે નેતા ઓપન કરે છે બિયર. વેરી નાઇસ. દાદાના છોકરાની વાઈફ છે અને બહુ જ સારી છે. થેન્ક યુ વેરી મચ. લંચ ટાઈમ પતી ગયો છે. છોકરાઓ વોલીબોલ રમે છે. મારા છોકરાઓની યાદ આવી ગઈ. છોકરાઓ રમે છે, મારા છોકરાની યાદ આવી ગઈ. પાર્ટી ઓવર, પૂરી થઈ ગઈ છે. ગેસ્ટ બધા પોતપોતાના ઘરે જવા રવાના થઈ ગયા છે અને અમે પણ હવે નીકળીશું અમારા ઘરે જવા. બીજું કે દાદાના છોકરાએ ને એની વાઈફે કંઈક ગિફ્ટ આપી છે. હજી મેં હજુ સુધી ઓપન કરી નથી, તો ઘેર જઈને ઓપન કરીશ કે શું આપ્યું છે એને. ઓકે, તો મળીએ નવા વિડીયોમાં. બસ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. સો નેક્સ્ટ વિડીયો હશે કામનો 100%. ઓકે, અર્જન્ટ માણસોની જરૂર છે જેનું ઇન્ટરવ્યૂ બીજી ડિસેમ્બરના રોજ થવાનું છે. તો ભૂલતા નહીં, આવતીકાલે એ વિડીયો આવી જશે બપોર સુધીમાં. જોવાનું ચૂકશો નહીં. અને પ્લીઝ જેને પણ લાગતો હોય, જેની પણ જોડે પ્રમાણપત્ર હોય તો એવા લોકો જરૂરથી જતા રહેજો. 2 તારીખે આપણા વડોદરામાં એનું સેમિનાર યોજાવાનું છે, તો પ્લીઝ ભૂલશો નહીં. ઓકે, સો બાય બાય એવરીબડી. અમે હજી ઘરે પહોંચ્યા નથી અને દાદા મને કંઈક જોવા માટે લઈ આવ્યા અહીંયા. એટલા માટે કે આ છે એક દૂરબીન મૂકેલું છે જેનાથી પાછળનો વ્યૂ જે દેખાય છે તમને એકદમ નજીક, એ હાઈફા પોર્ટ છે કે જે હાઈફા પોર્ટ આપણા ગૌતમ અદાણીએ 90 યર્સ કે 95 યર્સ માટે લીઝ પર લીધો છે, એટલે રેન્ટ પર. ઓકે, ગુજરાતીઓ દરેક કન્ટ્રીમાં છે. વાવ, સો પ્રાઉડ. ઓકે, અને દાદા છે. હેલો, દાદા છે. આજે વિધાઉટ સ્ટીક આવ્યા છે અને મેં કીધું તું હું તમારી સાથે હોય એટલે સ્ટીકની તમારી કોઈ જરૂર નથી. સો ડોન્ટ વરી અબાઉટ યોર સેલ્ફ, આઈ એમ વિથ યુ. ઓકે ગાઈસ, સો ઘરે જઈશું અમે હવે. અને દાદી ગયા છે કોઈની જોડેથી પેમેન્ટ કલેક્ટ કરવા. અમે બહુ જ થાકી ગયા છે. ઘરે જઈને હવે કંઈ કામ કરવાનું નથી. દાદાનું ખાલી કામ છે, એટલે કે કેથેટર કરવાનું છે રાત્રે 10 વાગે. અત્યારે વાગ્યા છે 7 અને ઘરે જઈને અમે જે પણ ખાવું હોય પડ્યું હશે ખાઈશું. એમ તો અમે કોઈ ભૂખ્યા નથી. બધાએ સરસ મજાનું લંચ એટલું હેવી ખાધું છે આજે કે એની કોઈ હદ નથી. ઓકે મિત્રો, સો મળીએ ફરી નવા વિડીયોમાં. બાય બાય.